નમસ્કાર દોસ્તો, ફરી નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આ વિડીયોમાં આપણે ડિપ્લોમા એડમિશન 2024-25 વિશે માહિતી મેળવીશું। તો આની અંદર જે લોકોને ધારો કે ધોરણ 10 પછી ડિપ્લોમાની અંદર એડમિશન લેવા માગતા હોય અથવા તો જે લોકોને આઈટીઆઈ પૂરી થઈ ગઈ હોય એ લોકો ધારો કે ડિપ્લોમા એટલે કે C2Dમાં એડમિશન લેવા માગે છે સેકન્ડ યરની અંદર ડાયરેક્ટ, તો એની પણ બધી માહિતી તમને આ વિડીયોમાં મળી જશે। આની અંદર વેબસાઇટ કઈ છે, એની અંદર કેટલા ડોક્યુમેન્ટ્સ જરૂરી છે, એની લાસ્ટ ડેટ શું છે, એની પ્રોસેસ શું રહેશે, એ તમને બધી માહિતી જે છે આ વિડીયોમાં તમને મળશે। જો તમે ધોરણ 10 પછી પણ આની અંદર એડમિશન લેવું હોય અથવા આઈટીઆઈ પછી લેવું હોય તો પણ તમને આ વિડીયોમાં તમને માહિતી મળી જશે। તો હવે મિત્રો આપણે આની અંદર જોઈએ કે ભાઈ ડિપ્લોમા એડમિશન 2024-25 છે, તો આમાં ફોર્મ જે છે કોણ ભરી શકે છે, તો ડિપ્લોમા એને કે કોણ કરી શકે છે। તો ઘણા બધા લોકોને એમને ખબર નથી હોતી કે ધોરણ 10 પછી ડિપ્લોમાનો કોર્સ આવે છે, તો એ લોકોને હું કહી દઉં કે જે આ ડિપ્લોમા જે છે 3 વર્ષનો કોર્સ છે જેને ડિપ્લોમા એન્જિનિયરિંગ આપણે કહીએ છીએ। તો ડિપ્લોમા એન્જિનિયરિંગ જે 3 વર્ષનો કોર્સ છે તો એની અંદર ઘણી બધી શાખા છે, જેમ કે ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, સિવિલ, કોમ્પ્યુટર, આઈટી એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ICA, ઘણી બધી જે બ્રાન્ચ આની અંદર અવેલેબલ છે। તમને જેમાં ઇન્ટરેસ્ટ છે તમે એ બ્રાન્ચની અંદર એટલે કે એ કોર્સ તમે કરી શકો છો। જેમ કે તમને ઇલેક્ટ્રિકલમાં શોખ છે તમારો, તો તમે ઇલેક્ટ્રિકલ બ્રાન્ચમાં તમે ડિપ્લોમા કરી શકો છો, ડિપ્લોમા એન્જિનિયરિંગ તમે આની અંદર કરી શકો છો। જો તમને સિવિલની અંદર ઇન્ટરેસ્ટ છે તો તમે એમાં પણ જઈ શકો છો। તમારે જેમાં એડમિશન લેવું છે તમે એ બ્રાન્ચમાં એડમિશન તમે લઈ શકો છો। તો આની અંદર ઘણી બધી બ્રાન્ચ અવેલેબલ છે, બરાબર છે। તો એ આપણું ડિપ્લોમા એન્જિનિયરિંગ છે, અને ડિપ્લોમા કર્યા પછી તમે આગળ ડિગ્રી જે છે એની ગ્રેજ્યુએટ તમે જે ડિપ્લોમા પછીની ડિગ્રી જે મતલબ કોર્સ છે એ કરીને તમે ગ્રેજ્યુએટ થઈ શકો છો। એટલે ધોરણ 10 પછી આ તમારી પાસે એક બેસ્ટ ઓપ્શન છે। તમે જો ડિપ્લોમા એન્જિનિયરિંગ કરશો 3 વર્ષ, એના પછી તમને જોબ મળવાની પણ જે શક્યતા જે છે અહીંયા વધી જાય છે, બરાબર છે। બાકીના જે કોર્સ છે જેમ કે આર્ટ્સ છે, બરાબર, ધોરણ 10 પછી તમે જો એ લાઇનમાં જો છો તો એના કરતાં અહીંયા તમને સારું રહેશે। તો આની અંદર જે ફોર્મ કોણ ભરી શકે, તો જે લોકો ધોરણ 10 પાસ કરેલું છે અથવા જે લોકો આ વર્ષે કરશે ધોરણ 10 પાસ, એ લોકો આની અંદર પણ ફોર્મ ભરી શકે છે। અને જે લોકો ધારો કે આઈટીઆઈ કરેલું છે ધોરણ 10 પછી, તો આઈટીઆઈ ઉપર પણ એ લોકોને એડમિશન જે છે ડિપ્લોમાની અંદર મળી શકે છે। તો આઈટીઆઈ ધારો કે તમે કોઈ પણ કોર્સ કર્યો હોય તો પણ તમને સીધું સેકન્ડ વર્ષની અંદર તમને એડમિશન મળશે। અથવા તો તમે એવું લાગે છે કે ભાઈ મારે આઈટીઆઈ ઉપર નથી એપ્લાય કરવું, મારે ધોરણ 10ની મારી પાસે માર્કશીટ છે એના ઉપર એપ્લાય કરવું છે, તમે એ પણ કરી શકો છો। એટલે આ ડિપ્લોમાનો જે કોર્સ છે, જો તમારે એની ડિટેલમાં માહિતી જોઈએ છે તો આપણે વિડીયો ઓલરેડી બનાવેલો છે, એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાં તમે જઈ અને એના વિશે તમે વધારે માહિતી મેળવી શકો છો। હવે આની અંદર આપણે જોઈએ કે ભાઈ ફોર્મ તો તમને ખબર પડી ગઈ કે ધોરણ 10 પાસ હોવું જોઈએ મિનિમમ। તમારી એજ અહીંયા કોઈ પણ મહત્વ નથી, તમારી જેટલી પણ ઉંમર છે તમે અહીંયા આની અંદર એપ્લાય કરી શકશો। તો બીજું તમને ડાઉટ હશે કે આની વેબસાઇટ કઈ હશે, એમાં ફોર્મ કઈ રીતનું ભરવાનું રહેશે। જો તમે આ ચેનલ પર આવ્યા છો તો તમારે હવે કંઈ પણ ટેન્શન કરવાની જરૂર છે નહીં। જ્યાં સુધી તમને એડમિશન નહીં મળે ત્યાં સુધીની માહિતી તમને આ ચેનલ પર મળી જશે। ટેન્શન કરવાની જરૂર છે નહીં, તમને ફ્રી ઓફ કોસ્ટ ડિપ્લોમા એડમિશનની તમને માહિતી આ ચેનલ પર તમને મળી જશે। આની અંદર વાત કરીએ વેબસાઇટની, તો વેબસાઇટ કઈ છે હું તમને પછી એની માહિતી આપું છું, અને લાસ્ટ ડેટ કઈ છે એ પણ હું તમને આખી એની જે ડેટ આવેલી છે ધોરણ 10 પછી એડમિશનની અને આઈટીઆઈ પછી એડમિશનની, એ હું તમને લાસ્ટમાં સમજાવું છું। પરંતુ એના પહેલાં તમે ખાસ જોઈ લો કે જો તમારે આની અંદર એડમિશન લેવું છે તો આ પ્રોસેસ જે છે ને એ ક્યાંય પણ ઓફલાઈન નથી કે ભાઈ તમારે કોલેજમાં જવાનું એની અંદર ફોર્મ ભરવાનું, એવું નથી। આની અંદર જે બધી પ્રોસેસ છે એ પ્રોસેસ ઓનલાઈન થતી હોય છે, અને ઓનલાઈન થતી હોય એની અંદર તમારે ડોક્યુમેન્ટ્સ જે છે ઓનલાઈન તમારે એની અંદર અપલોડ કરવાના હોય છે। તો આ જે ડોક્યુમેન્ટ્સ જે છે એ તમે જો હાલથી તૈયાર રાખશો તો તમને એડમિશન જ્યારે બી હશે ત્યારે તમને ફોર્મ ભરવામાં સરળતા રહેશે। ત્યારે મતલબ તમારે જે છે ને જલ્દી એટલી ઉતાવળ નહીં કરવી પડે। એટલે હાલથી જો તમારી પાસે ટાઈમ છે તો તમે આની અંદર ડોક્યુમેન્ટ્સ બધા તમે રેડી રાખી શકો છો। તો આની અંદર કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે એની હું તમને પહેલાં માહિતી આપી દઉં, અને એના પછી આપણે બધી તમારી જે વેબસાઇટનો ડાઉટ છે, લાસ્ટ ડેટની પ્રોસેસની બધું એ આપણે સમજ। તો હવે દોસ્તો આની અંદર આપણે જોઈએ કે ભાઈ આની અંદર જરૂરી ડોક્યુમેન્ટ્સ કયા છે। તો આની અંદર એક તમારી પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે, તો એ તો હશે જ। પાસપોર્ટ સાઇઝ ફોટો હોવો જરૂરી છે। એના પછી ધોરણ 10ની માર્કશીટ અથવા તો આઈટીઆઈની તમારી પાસે માર્કશીટ અથવા ટીઈબીની જે પણ માર્કશીટ હોય તમારી પાસે હોવી જરૂરી છે। તો ધોરણ 10ની માર્કશીટ જો તમે ધોરણ 10 2024માં પાસ કરશો તો તમારી માર્કશીટ જ્યારે બી આવે ત્યારે આની અંદર તમારે એપ્લાય કરવાનું છે, અથવા જ્યારે બી તમારું રિઝલ્ટ આવે છે એના પછી હું અલગથી એનો વિડીયો બનાવીશ। એટલે તમારે ટેન્શન કરવાની જરૂર છે નહીં, ધારો કે તમારી પાસે હાલ માર્કશીટ નથી તો જ્યારે પાસ કરી લો એના પછી તમને એડમિશન મળી જશે। તો ધોરણ 10ની માર્કશીટ, અથવા તમે જો આઈટીઆઈ પર એપ્લાય કરવા માગો છો તો આઈટીઆઈની માર્કશીટ, એના પછી તમારી પાસે એલસી એટલે કે આપણું જે
જે લિવિંગ સર્ટિફિકેટ કહીએ એ અથવા જન્મ તારીખનો દાખલો. જો તમારી પાસે જન્મ તારીખનો દાખલો નથી તો તમારી પાસે એલસી હોવી જરૂરી છે. એના પછી આવકનો દાખલો તમારી પાસે હોય તો તમે આવકનો દાખલો પણ તમે કઢાવી દેજો, જેથી તમે TFWની અંદર એપ્લાય કરવા માગો તો તમે એમાં એપ્લાય થશે. એટલે આવકનો દાખલો તમારી પાસે હોવો જરૂરી છે અથવા ઓપ્શનલ છે. તમે ના કઢાવો તો પણ ચાલશે, પરંતુ કઢાવો એ સારું રહેશે. એટલે એક આવકનો દાખલો. એના પછી જાતિનો દાખલો જેને લાગુ પડતો હોય એને જાતિનો દાખલો જે છે એ ફરજિયાત જોઈશે, બરાબર. નહીં તો તમે જનરલમાં તમારે એપ્લાય કરવું પડશે. એટલે જાતિનો દાખલો જે છે ખાસ તમારી પાસે જો ના હોય તો તમે એને ઘટાડી દેજો. તો જાતિનો દાખલો જેમ કે SC ST OBC માટે. પછી નોન ક્રિમિલિયર જે સર્ટિફિકેટ આવે છે એ ખાસ SC BC માટે આવે છે. તો જો તમારી કેટેગરી SC BC એટલે કે OBC, જો તમારી કેટેગરી આ છે એટલે કે SC BC છે તો તમારી જાતિનો દાખલો પ્લસ તમારી નોન ક્રિમિલિયર જે સર્ટિફિકેટ આવે છે એ તમારે જોઈશે. તો તમે SC BC કેટેગરીની અંદર એટલે કે OBCમાં એમાં ફોર્મ ભરી કહેશો. નહીંતર તમારે શું થશે, એ તમારી પાસે ડોક્યુમેન્ટ નથી તો તમે સીધું તમારું ફોર્મ જનરલ કેટેગરીમાં આવી જશે. જે ડોક્યુમેન્ટ્સનો જે ડાઉટ છે તમને ક્લિયર થયો હશે. હવે આપણે તમારું જે મેઇન એની જે તારીખ છે, પ્રોસેસ શું છે એના વિશે જોઈએ. તો હવે આપણે જોઈએ કે ધોરણ 10 પછી જો તમારે આમાં એપ્લાય કરવાનું હોય, એડમિશન લેવાનું હોય તો એની પ્રોસેસ શું રહેશે. આના પછી હું તમને C2D માટે એટલે કે ITI પછી એડમિશનની પ્રોસેસ શું રહેશે હું તમને બતાવું છું. તો આ જે તમને અહીંયા બધી જે તારીખ દેખાય છે આ વર્ષની છે, લેટેસ્ટ છે. તો તમારું આમાં જે રજિસ્ટ્રેશન જે છે ઓનલાઈન રજિસ્ટ્રેશન એ તમારું 15/4 થી 15/5 સુધીમાં ચાલશે. તો આનું ફોર્મ મતલબ ક્યારે ભરવાનું ચાલુ થશે તો કે 15/4ના રોજ આનું જે ફોર્મ જે છે મતલબ આ 15 તારીખે તમારું ફોર્મ ચાલુ થઈ જશે ફોર્મ ભરવાનું. અને આની અંદર ફોર્મ જે છે ઓનલાઈન જ ભરવાનું છે, કંઈ પણ જવાનું છે નહીં. અને આ ફોર્મનું જે ઓનલાઈન રજિસ્ટ્રેશન જે છે એ તમે તમારા મોબાઈલથી પણ તમે કરી શકશો, એટલે એવું કંઈ ટેન્શન કરવાની જરૂર છે નહીં. તો 15/4 થી 15/5 સુધીમાં ફોર્મ ભરાશે. એના પછી તમારું જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ એટલે કે મેરિટ નંબર તમારો આવશે એ 23/5ના રોજ આવશે. હવે જો આગળની બધી જે તારીખ જે છે ને એ બધી તારીખ બદલાવાનો ચાન્સ ઘણો રહેલો છે, કેમ કે આ જે લાસ્ટ ડેટ છે ને 15/5 તો એ 15/5ની જગ્યાએ હજુ ઘણી આગળ ચેન્જ થશે. હજુ 1 થી 2 મહિના આગળ આ ડેટ જે છે એ 2 થી 3 વખત ચેન્જ થશે, બરાબર. એટલે તમારું જે આ તારીખ તમને હાલ ખાલી હું તમને પ્રોસેસ બતાવું છું, બાકી આ ડેટનો કોઈ મહત્ત્વ એટલું બધું હાલ નથી. ખાલી એમાં પ્રોસેસ શું રહેશે કે તમારું એક પહેલાં તો રજિસ્ટ્રેશન થશે. એના પછી આ રજિસ્ટ્રેશન જે છે ઓલ ગુજરાતમાં થશે, બરાબર છે. તો ઓલ ગુજરાતમાંથી તમે ફોર્મ ભરશો, એમાં તમારું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પડશે. એના પછી તમારે ચોઇસ ફિલિંગ ફોર મોક રાઉન્ડ એટલે કે તમારી કોલેજની પસંદગી કરવાની રહેશે ઓનલાઈન, કે ભાઈ મારે આ કોલેજમાં અને આ બ્રાન્ચમાં એટલે કે સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ એમાં જવું છે. એ તમે ઓનલાઈન એની અંદર સિલેક્ટ કરશો. એના પછી ડિસ્પ્લે ઓફ મોક રાઉન્ડ રિઝલ્ટ એટલે કે એનું તમને રિઝલ્ટ મળશે કે તમને એમાં એડમિશન મળ્યું કે નથી મળ્યું. એના પછી આ જસ્ટ ખાલી મોક રાઉન્ડ હતું. એના પછી ફાઇનલ રાઉન્ડ આવશે એટલે કે ડિક્લેરેશન ઓફ ફાઇનલ મેરિટ લિસ્ટ. એના પછી તમારું ફરી પાછું મેરિટ આવશે. એના પછી તમારે ફરી રાઉન્ડ 1 એક આવશે. એની અંદર તમારે ફરી પાછી કોલેજની સંસ્થાની એટલે કે કોલેજની પસંદગી ફરીથી કરવાની રહેશે એની અંદર. એના પછી એનું પણ ડિક્લેરેશન ઓફ અલોટમેન્ટ લિસ્ટ ઓફ ધ એકચ્યુઅલ એડમિશન રાઉન્ડ 1 એનું પણ તમને રિઝલ્ટ મળશે કે તમને એ કોલેજમાં એડમિશન મળ્યું કે નથી મળ્યું. તો આટલી આવી પ્રોસેસ રહેશે. એ હું તમને ખાલી સમજાવું છું. તમારે આ ડેટનું હાલ કંઈ મહત્ત્વ નથી. તમારે ખાલી એટલું ખબર એટલી રાખવાની કે હાલ પૂરતી ફોર્મ ભરવાની તારીખ 15/4 થી 15/5 છે, બસ, બરાબર. એના પછી તમારું શું રહેશે કે એની અંદર જો તમને એડમિશન મળશે તો તમારું જે રાઉન્ડ જે 1માં જો તમને એડમિશન મળશે તો એને તમારે ઓનલાઈન ફી ભરીને એને કન્ફર્મ કરવાનું રહેશે. તો તમે જેવું અહીંયા જે આ ચોઇસ ફિલિંગ જે રાઉન્ડ 1ની કરી તો એના પછી ડિક્લેરેશન ઓફ અલોટમેન્ટ લિસ્ટ ઓફ ધ એકચ્યુઅલ એડમિશન રાઉન્ડ 1 એનું તમને રિઝલ્ટ મળશે. એના પછી ઓનલાઈન પેમેન્ટ ઓફ ટ્યુશન ફીસ ઇન ધ બેંક ફોર કન્ફર્મેશન ઓફ અલોટેડ એડમિશન. જે એડમિશન મળ્યું તો એમાં તમારે ફીસ ભરી અને કન્ફર્મ કરવાનું છે. એના પછી એને તમે કેન્સલ પણ કરી શકો છો. તો એટલી પ્રોસેસ છે. એના પછી આગળ શું છે કે ફરી પાછું ડિસ્પ્લે ઓફ વેકેન્સી આફ્ટર એકચ્યુઅલ એડમિશન રાઉન્ડ 1 પછી કેટલી સીટો બાકી રહી અલગ અલગ કોલેજમાં ઓલ ગુજરાતમાંથી એની તમને એક PDF બહાર પડશે. એના પછી ફરી રાઉન્ડ 2 આવશે. એમાં ફરી તમારે કોલેજની પસંદગી કરવાની. એમાં પાછું એનું ફરી રિઝલ્ટ આવશે. એને તમે કન્ફર્મ કરી શકો તો કેન્સલ કરી શકો. એના પછી રાઉન્ડ 2 પછી કેટલી સીટો બાકી રહી એનું તમને એક PDF ફરી બહાર પડશે. એટલે આવી બધી જે પ્રોસેસ જે છે એ ઓનલાઈન બધી થશે. તો હવે તમને એવું લાગશે કે ભાઈ આટલી બધી પ્રોસેસ કઈ રીતની હશે, મને તો કેટલી બધી આઈડિયા જ નથી. તો એટલે જ કહું છું તમારે કોઈ પણ ટેન્શન કરવાની જરૂર છે નહીં. હું તમને ફોર્મ પણ તમારું ભરી આપીશ, તમારી પ્રોસેસ પણ આખી તમને હું
કમ્પ્લીટ કરી આપીશ, તમારે ક્યાંય પણ જવાની જરૂર છે નહીં. બરાબર છે. તમને વોટ્સએપ ગ્રુપની લિંક એક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. સિમ્પલ તમે એમાં જોઈન થઈ જજો. તમને બધી અપડેટ્સ એ વોટ્સએપ ગ્રુપમાં મળતી રહેશે. તમારા કોઈ પણ ડાઉટ હોય તમે એમાં પૂછી શકો છો, કોમેન્ટ પણ કરી શકો છો. જ્યારે મને ટાઈમ મળશે ત્યારે હું તમને રિપ્લાય એનો આપી દઈશ. એટલે તમને એવું પ્રોસેસથી એવું લાગે કે ભાઈ આટલી બધી પ્રોસેસ રહેશે, તો એ કંઈ નથી. એટલી બધી સિમ્પલ જ છે. જો તમને એટલી બધી ના આવડે, તમે મારા જોડે તમે ફોર્મ ભરાવશો તો તમને સિમ્પલ બધું હું તમને કરી આપીશ. પરંતુ એના માટે તમારા માર્ક્સ, તમારો મેરિટ નંબર જે છે, રેન્ક સારો હોવો જરૂરી છે. તો તમને ગવર્મેન્ટ કોલેજમાં તમને એડમિશન મળી શકે છે. બાકી તમે જો તમારે પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લેવું હોય તો પણ તમે લઈ શકશો. તો ટેન્શન કરવાની જરૂર છે નહીં. આટલી બધી પ્રોસેસ છે. આગળ પણ ઘણી બધી પ્રોસેસ હજુ રહેશે, એના પછી પણ રહેશે. એ બધું તમારે ટેન્શન કરવાની જરૂર છે નહીં. જ્યારે બી આનું જે ફોર્મ ચાલુ થાય ત્યારે હું ફરીથી આનો જે નવો વિડીયો બનાવીશ. આ તો વાત થઈ ગઈ ધોરણ 10 પછીની. હવે જેમને ITI પછી એપ્લાય કરવાનું હોય તો એની તારીખ શું રહેશે એ જો કે જે લોકો ધારો કે C2Dમાં એપ્લાય કરવાનું હોય ને, તો C2D માટે તો C2Dની અંદર એટલે કે તમે જે ITI પછી ડાયરેક્ટ સેકન્ડ યરની અંદર એમાં એપ્લાય કરવાનું છે. તો એની જે ઓનલાઈન રજિસ્ટ્રેશનની જે ડેટ છે એ તમારું 15/4ના રોજ તમારું ફોર્મ એમાં પણ સ્ટાર્ટ થઈ જશે. અને એની લાસ્ટ ડેટ જે છે ને એ 30/4 છે. એટલે લાસ્ટ ડેટ તમે 30 સુધીમાં તમે ફોર્મ ભરી શકશો. તો એના પછી ફરી તમારું જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ, ચોઇસ ફિલિંગ જે છે, મોક રાઉન્ડ આવશે, એનું રિઝલ્ટ આવશે. ફરી પાછું ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે, ફરી રાઉન્ડ 1 આવશે. એમાં તમારે ચોઇસ ફિલિંગ કરવાની, એનું રિઝલ્ટ એને કન્ફર્મ કરવાનું, એને અથવા એને કેન્સલ કરવું તમે કરી શકશો. એના પછી રાઉન્ડ 1 પછી કેટલી સીટ બાકી રહી, એ બધી પ્રોસેસ ચાલશે. તો આ બધી તમારી ડેટ હાલ ધ્યાનમાં લેવાની નથી, કેમ કે આ જે ડેટ છે 30/4 એ થોડી એક્સટેન્ડ આગળ પણ વધી શકે છે. બરાબર છે. બાકી તમે આ ડેટ તમે જોઈ શકો છો. ભાઈ આ તારીખ તમારું એ રાઉન્ડ મતલબ રાઉન્ડ 1, મોક રાઉન્ડ કે એની ચોઇસ ફિલિંગની બધી ડેટ જે છે એ રહેશે આ રીતની. પરંતુ હાલ તમારે ખાલી સિમ્પલ એટલું યાદ રાખવાનું છે, ફોર્મ ભરવાની ક્યારે સ્ટાર્ટ થાય છે? 15/4ના રોજ. લાસ્ટ ડેટ કઈ? 30/4. બસ હાલ ખાલી આટલું ખબર રાખો. જ્યારે ફોર્મ ભરવાનું સ્ટાર્ટ થશે ત્યારે હું તમને અલગથી વિડીયોમાં સમજાવી દઈશ કે ફોર્મ કઈ રીતનું ભરવાનું છે, કઈ વેબસાઇટમાં જવાનું છે. હાલ તમારે કંઈ ટેન્શન કરવાની જરૂર છે નહીં, કઈ વેબસાઇટ ને શું ને બધું. મેં તમને જે ઇમ્પોર્ટન્ટ માહિતી હતી કે ભાઈ તમારે આટલા ડોક્યુમેન્ટ જોઈએ, આટલી તારીખ છે અને આટલું આવું છે, બસ એ તમને ખબર પડી ગઈ. ઓકે. હવે તમારે ડિટેલમાં જો ડિપ્લોમા વિશે માહિતી જોઈએ છે તો તમને એનો મેં વિડીયો અલગથી બનાવેલું છે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તમે ત્યાં જઈને એ વિડીયો ખાસ જોઈ શકો છો. ચેનલ પર ઘણા બધા વિડીયો અવેલેબલ છે, બધા એડમિશનના અને અમુક સિલેબસના બધા. એ જેટલા પણ ડાઉટ હોય તમારા વિડીયો એ જોઈ શકો છો. બરાબર છે. અને વોટ્સએપ ગ્રુપમાં ખાસ જોડાઈ જજો. અને ચેનલને હજુ સબસ્ક્રાઈબ ના કરી હોય, સબસ્ક્રાઈબ કરી લેજો. તમારા મિત્રો સુધી શેર કરજો. તમને ફ્રી ઓફ કોસ્ટ તમને બધી માહિતી જે છે ડિપ્લોમા એડમિશનની માહિતી તમને મળી રહેશે. તમારા મિત્રો સુધી શેર કરજો. જેને પણ એડમિશન લેવું છે, જેને ખબર નથી ડિપ્લોમા વિશે, એમને પણ ખબર પડે, એ જ આપણો હેતુ છે. તો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. અને વોટ્સએપ ગ્રુપમાં ખાસ જોડાઈ જજો અને ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરી લેજો. અને કોઈ પણ ડાઉટ છે તમે વોટ્સએપ ગ્રુપમાં મેસેજ કરી શકો છો. જ્યારે મને ટાઈમ મળશે ત્યારે હું તમને રિપ્લાય આપીશ. તો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.